मंगलकरं वीतरागविज्ञान नमो ताहि जाते बरे अरहंतादिमहान करिमंगल करियो महा ग्रंथ करण को कान जाते मिले समाज सब पावे निज पद राम आत्म रूप आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से 7वां अधिकार ऊपर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે પેજ નંબર 215 નિશ્ચયાવાસી મિથ્યા દૃષ્ટિનું સ્વરૂપ એમાં જે પેટા બિંદુ છે પેટા કન્સેપ્ટ છે એના પર ચર્ચા ચાલી રહી છે निर्विकल्प दशा संबंधी विचार पेटा टॉपिक चाली रह्यो छे। अहींया निश्चयावासी मिथ्या दृष्टि अज्ञानी एम कहे छे कि अर्थात तो ये जे परने जाणवानो जे निषेध करे छे एनो निषेध पंडितजी अहींया करे छे। જે બીમારી છે ને એના સોચમાં અને મનોવિજ્ઞાનમાં પહેલા પ્રકારની તો ચર્ચા ખૂબ થઈ ગઈ શુભ પરિણામનો પંડમનમાં નિષેધ કરે દ્રષ્ટિમાં નિષેધ કરવાના બદલે તો એ નિષેધનો નિષેધ તો ખૂબ કરે પંડિતજી અનેક આધાર આપી હવે આનો બીજી માન્યતા છે એ પર જાણવાનું પરને જાણવાનું જે નિષેધ કરે છે तो एनो निषेध अहींया करे छे कि तू जे परने जाणवानो निषेध करे छे तो शुं सूट छे एनी संबंधी तो ये कहे छे कि स्वने जाणवाथी निद्रा थाय छे अने परने जाणवाथी बंध थाय छे एम माने छे ने तो एटले परने जाणवुं न जोईए पंडितजी कहे छे कि एम नहीं सामने लीजो विषय केवी रीते आगळ वधे छे कि एम नहीं तू स्वने जाण कि परने जाण तू परद्रव्यना भी द्रव्यगुण पर्यायने जाण एमां कोई प्रॉब्लम नहीं परंतु राग सहित जाणे तो बंध छे अने वितराग भावथी जाणे तो हिजरा એટલે કોને જાણે છે એની કોઈ વાત અહીંયા નથી આજે બી આવી તો છેલ્લે છેલ્લી ઘણી વાત આવી ક્લેશ સંબંધી આસક્તિ ઘટાડ લક્ષ મટાડ એની બધી ચર્ચાઓ ખૂબ આવી છે પછી આગળ કહે છે કે જ્યારે તમે એમ કહી દીધું કે પરદ્રવ્યને તું કોઈ બી નહીં જાણ એનાથી કોઈ બંધને નિજરાને મતલબ નથી રાગ સહિત જાણે તો બંધ છે ને વિતરાગ ભાવથી જાણે તો बात खत्म। एक प्रश्न करे जो एम से तो निर्विकल्प अनुभव दशा में नए प्रमाण निक्षेपनो निषेध केम करे अरे दर्शन ज्ञान ने पण नो विकल्पनो पण निषेध केम करे थई गई गई काले तो केटला माटे निषेध कर्यो कि त्यां नए प्रमाण निक्षेपनो निषेध नहीं कर्यो एना विकल्पनो निषेध कर्यो छे एना विकल्पोमां ज लागी रहे है ने शुद्ध नहीं थी आम है ने व्यवहार नहीं थी आम है एम आगम आश्रित नए ज्ञान अथवा नए विकल्प ज्ञान विकल्प रूप तू जो नैवनी ओरथी विचार कर करे अने फसायेलो रहे उपयोग ने एंगेज राखे अर्थात एमां संतुष्ट थई जाए अने आत्मानो अनुभव न करे तो कहे छे कि निद्रा नहीं थाय तो विचार रूप विकल्पोमां ज જે તું ફસાય રહે છે એ રહેવું યોગ્ય નથી।
એ રીતનું એટલા માટે એનો નિષેધ કર્યો. કાલે આની ખૂબ ચર્ચા થઈ, પહેલાં બી થઈ હતી. પછી એના પછી એમને એક સ્ટેટમેન્ટ આપી દીધું કે વસ્તુના નિશ્ચય થયા પછી 215 પેજ ઉપર છે અને ઓલો પ્રશ્ન છે ને પહેલો એના સેકન્ડ પેરેગ્રાફ કે વસ્તુનો નિશ્ચય થયા પછી એમ નથી કે એને આત્માના જ વિચારો રહે. લખ્યું છે અહીંયા, લખ્યું છે કે આત્માની દ્રષ્ટિ થઈ જાય, આત્માનો અનુભવ થાય, આત્મામાં અહંપૂર્ણ થાય, તો પછી જ્ઞાન ખાલી આત્માના જ વિચારો કરે, જ્ઞાનમાં ખાલી આત્મા જ એને જ્ઞેય બને એમ નથી. તો કે સામાન્યનો પણ વિચાર કરે, સામાન્ય રૂપથી સ્વદ્રવ્યનું વા પરદ્રવ્યનું, વિશેષ રૂપથી સ્વદ્રવ્યનું પરદ્રવ્યનું ચિંતન રહે. તો એ લખી જો, એ ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. આપણે વળી વસ્તુનો નિશ્ચય થયા પછી પણ એમ નથી કે સામાન્ય રૂપ સ્વદ્રવ્યનું ચિંતન રહ્યા કરે, એવું જરૂરી નથી. ત્યાં તો સ્વદ્રવ્ય વા પરદ્રવ્યનું સામાન્ય રૂપ વા વિશેષ રૂપ જાણવું થાય છે અને એ સંબંધી વિચારો પણ રહે છે. પણ એ જે જાણવું થાય છે, એ જે વિચારરૂપ જ્ઞાન છે, એ શું છે? વિતરાગતા સહિત છે. ચોખ્ખું લખી, વિતરાગતા સહિત છે. તો નિર્વિકલ્પ દશા કોને કહી? ન જાણવાનું નામ નિર્વિકલ્પતા નથી. વિચાર કરવા જ નહીં એનું નામ નિર્વિકલ્પ દિશા નથી. પરંતુ રાગ દ્વેષ રહિત જાણવું એનું નામ નિર્વિકલ્પ દશા છે. આ ફાઇનલી સ્ટેટમેન્ટ. નિર્વિકલ્પ દશા કોને કહે? નિર્વિકલ્પ દશામાં જ્ઞાન થતું નથી સ્વપરનું એમ નથી. નિર્વિકલ્પ દશામાં રાગ દ્વેષ રહિત દશાને નિર્વિકલ્પ દશા કહે. જાણવું તો ત્યાં સર્વદ્રવ્યનું થાય છે, સ્વનું એ થાય, પરનું એ થાય. સદમસ્ત હોય તો ક્યારેક પરદ્રવ્યનો વિચાર કરે, ક્યારેક સ્વદ્રવ્યનો વિચાર કરે. ધ્યાન રાખજો, શુદ્ધોપયોગમાં બી આ ઘટિત થશે. નિર્વિકલ્પ દશા ન જાણવાનું નામ નથી, હે ને? નિર્વિચારનું નામ નિર્વિકલ્પ દશા નથી. રાગ દ્વેષ રહિત જાણવાનું નામ નિર્વિકલ્પ દશા છે. એ જ વાસ્તવમાં નિર્વિકલ્પ જ્ઞાન છે. એટલી ચર્ચા થઈ. પછી એક પ્રશ્ન આવ્યો. તો ત્યાં તમે કહ્યું કે સ્વદ્રવ્યનું વા પરદ્રવ્યનું અને સ્વદ્રવ્યના પણ વિશેષનું કે પરદ્રવ્યના વિશેષનું જાણવું બને છે. તો પછી એમાં તો અહીંયા કહે કે ઘણા વિકલ્પો થયા, તો નિર્વિકલ્પ દશા કઈ રીતે થાય? આ પ્રશ્ન છે. એના ઉત્તરમાં જે હમણાં મેં પંક્તિ કહીને બહુ જ સૈદ્ધાંતિક. નિર્વિચાર થવાનું નામ નિર્વિકલ્પ નથી. પહેલાં વાંચી લઉં છું અઢી લીટી, પછી આપણે ગઈકાલે જે પ્રશ્ન મૂક્યો હતો એની ચર્ચા કરીએ છીએ. કેમ કે છદ્મસનું જાણવું વિચાર સહિત હોય છે. કોઈ એમ કહે કે અમારું જ્યારે સ્વરૂપમાં ચાલ્યા જઈએ છીએ ત્યારે વિચાર જ્ઞાન શું કરતું હશે? તો સ્વરૂપના જ વિચારો કરતું હશે કે પરના બી વિચારો કરતું હશે? આ બી એક પ્રશ્ન છે. શું કરતું હશે રાજ્ય? વિચાર્યું છે? જ્યારે ચલો એમ સમજીએ કે ભાઈ રાગ સહિત, રાગ મિશ્રિત પર સંબંધી લક્ષ કરે ત્યારે તો પરના વિચારો ચાલે. પણ રાગ રહિત શુદ્ધ ઉપયોગમાં જાય, પર સન્મુખથી સ્વસન્મુખ જાય, તો સ્વસન્મુખ જાય ત્યારે ખાલી આત્માના જ વિચારો રહેતા હશે કે પરના બી વિચારો રહેતા હશે? બહુ કઠિન કામ છે આ, એને આપણે એક કથન કરીએ છીએ ને અધ્યાત્મની મુખ્યતાથી કે ઉપયોગ શુદ્ધાત્મામાં લીન રહે છે, એને એનું નામ શુદ્ધોપયોગ છે. તો લીન રહે છે એનો અર્થ શું? અરે શુદ્ધાત્મામાં પણ રાગ સહિત ઉપયોગ રહે તો નિર્વિકલ્પ દશા. શુદ્ધાત્માનું પણ રાગ સહિત ઉપયોગ રહે, હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, તો એ કોઈ નિર્વિકલ્પ દશા નથી. તો નિર્વિકલ્પ દશામાં એક વાત તમે માની લેવું કે રાગ દ્વેષ રહિત થઈ જવું એનું નામ નિર્વિકલ્પ. ચાહે જ્ઞાનનું કઈ આપણે લીધું હતું ને શુક્લ ધ્યાનની તો કેટલી ચર્ચા કરી. છેક ત્રીજા પાયામાં પણ 12મા ગૃહસ્થાનમાં પણ હે ને, ત્યાં અન્ય દ્રવ્યના પૂતગલાદિ અન્ય દ્રવ્યના પર્યાય આર્થિક નયના વિશેષ સંબંધી પણ જ્ઞાનના વિચારો ચાલુ રહે છે. શુક્લ ધ્યાન લેવલનો શુદ્ધોપયોગ. તો તે તો શુદ્ધોપયોગ કેવી રીતે કહેવાય? તો કે શુદ્ધોપયોગ કોઈ પરને જાણે છે એટલે અશુદ્ધ થઈ ગયું એમ નહીં.
ત્યાં રાગ દ્વેષ નથી એનું નામ શુદ્ધોપયોગ. આખી વાત છે ને, જો કોઈ પરને જાણવા રૂપે પરણ્યો છે એટલે અશુદ્ધ થઈ ગયો એમ નથી. સ્પેશિયલ લખ્યું કે શુદ્ધોપયોગનો શુક્લ ધ્યાનનો ત્રીજો પાયો, બીજો ત્રીજો તો કેવી લેવી, પહેલો પાયો, બીજો પાયો, બે પાયા લઈ લેવાના. ઉપશમ શ્રેણી, ક્ષપક શ્રેણી અને 12 વિસ્તાર, બરાબર, જે બહુ ચર્ચા કરી હતી તત્વ સૂત્રના. તો કહેતા ઉપયોગ પરદ્રવ્યમાં લાગેલું રહે છે. ઉપયોગમાં પરદ્રવ્યનું ચિંતન ચાલે છે, અને પરદ્રવ્યમાં પણ ખાલી સામાન્યનું નહીં, વિશેષનું પણ ચિંતન ચાલે છે. અને ઉપરથી એમ કહ્યું કે ચિંતન ચાલે છે તો ત્યાં જે વિચાર રૂપ જે જ્ઞાન છે, સંક્રાંતિ જે થાય છે, જ્ઞેયથી જ્ઞાંતર થાય છે, એના દ્રવ્ય પરથી ગુણ પર, ગુણ પરથી પર્યાયાર્થ ઉપર, પાછું સ્વદ્રવ્યના ગુણ પર, પરદ્રવ્યના ગુણ પર જેમ જાય છે જ્ઞાન, તો ત્યાં રાગ દ્વેષ નથી, એટલે ત્યાં શુક્લ ધ્યાન છે, નિર્વિકલ્પ દશા. અને કહે છે કે એ જે જ્ઞાન, એ જે ધ્યાન છે, એમનું જે ધ્યાન છે એ એનો સંસાર સીમિત કરે છે, બાકીની પર્યાય, બાકીની કર્મનું શું કરે છે, નિદ્રા કરતું વર્તે છે. હવે બતાવો, આખી થીમ બહુ ચાલી હતી, લગભગ 1 કલાક ચર્ચા આપણે કરી હતી આધાર આપીને તત્વસૂત્રનો. તો અહીંયા શું કહે છે કે નિર્વિચાર થવાનું નામ નિર્વિકલ્પ નથી, કેમ કે છદ્મસનું જાણવું વિચાર સહિત જ હોય છે. હવે પહેલા વાંચી લઈએ પછી અટકી લઈએ. તેનો અભાવ માનતા, અગર જો વિચારનો અભાવ માનશો, વિચારનો અભાવ ક્યારે હોય? ક્યારે હોય? અરે ક્યારે ના હોય. છદ્મસને 12મા ગ્રસ્તાન સુધી જે વિચાર કરવા રૂપ ઉપયોગનું પરિણમ છે, એને ઉપયોગ જે વિષયમાં લાગે એને આધીન વિચારો ચાલે છે. કોઈ પ્રોબ્લેમ જ નથી. ઉપયોગને આધીન વિચારો ચાલે છે. ઉપયોગમાં એ વખતે પરદ્રવ્યનો ક્રમ હોય, પરદ્રવ્યની યોગ્યતા હોય તો એ સંબંધી વિચાર ચાલે. ક્યારની વાત છે આ? કયા ઉપયોગમાં હોય? એટલે કોઈ બી ઉપયોગમાં એનાથી કોઈ બંધ નથી થતો. બંધ તો જો એ રાગ સહિત ઉપયોગ વર્તે, રાગના આદિથી ભમે, રાગ આદિથી અગર એક જ્ઞાનથી બીજા જ્ઞેય તરફ જ્ઞાંતર કરે, રાગને લઈને કરે, રાગ માટે કરે, રાગની પુષ્ટિથી કરે, અગર જ્ઞાન એ રાગના આધીન થઈને વર્તે, જ્ઞાન રાગની ડિમાન્ડ પૂરું કરવા અર્થે ઉપયોગથી ઉપયોગ અંતર અર્થાત અન્ય ઉપયોગોમાં વર્તે, તો એ બંધનું કારણ છે. એટલે રાગ બંધનું કારણ છે, વાસ્તવમાં જ્ઞાન બંધનું કારણ નથી. ચાહે પરનું જ્ઞાન કરે, ચાહે સ્વનું જ્ઞાન કરે, કરો તો કરો, કોઈ બી જ્ઞાન કરે, એનાથી કોઈ મોક્ષ કે કોઈ બંધનની વાત નથી. મેં કહે છે જો તેનો અભાવ માનતા જ્ઞાનનો પણ અભાવ થાય ત્યારે એ તો જડપણું થઈ ગયું. અગર તમે એમ સમજો કે એને વિચાર સ્ટોપ થઈ જાય છે, જ્ઞાન સ્ટોપ થઈ જાય છે, તો જડપણું થઈ ગયું. પણ આત્માને હોતું નથી. આત્માને જડપણું ક્યારે બનતું નથી. માટે વિચાર તો રહે છે. સ્ટેટમેન્ટ, વિચાર તો રહે છે. હવે ક્યારે રહે છે, શું રહે છે, એ બધી કોઈ બી હર સમય એ અહીંયા કહે છે. ખેર આપણે જે એને કહ્યું કે ત્યાં તો ઘણા વિકલ્પ રહે. વિકલ્પ રહે તો નિર્વિકલ્પ દશા નથી બનતી, પણ વિચાર રહે તો બી નિર્વિકલ્પ દશા બની રહે છે. તમે આનો સાર કાઢો. વિચાર તો રહે. હવે કોનો રહે? સ્વદ્રવ્યનો કે પરદ્રવ્યનો? કોઈ બી. જ્યારે સ્વદ્રવ્યનો વિચાર રહે, સ્વદ્રવ્યનો રાગ રહે તો બંધ છે. સ્વદ્રવ્યનો વિચાર રહે તો કોઈ બંધની વાત નથી. અને પરદ્રવ્યનો વિચાર રહે તો, પરદ્રવ્યનો રાગ રહે તો વિચાર છે, અરે તો બંધ છે. પણ પરદ્રવ્યનો જ્ઞાન રહે તો વિચાર રહે તો બંધ નથી. એ અહીંયા કહેવું છે. એનો અર્થ એ થઈ ગયો કે વિકલ્પથી બંધ થાય છે, વિચારથી નહીં. તો આપણે કાલે આના આધાર ઉપર આપણે પહેલા એક પ્રશ્ન મૂક્યો હતો કે એટલા માટે આનું ક્લેરિટી કરવી હોય, ખુલાસો કરવો હોય, તો પહેલા વિચાર અને વિકલ્પ એ સંબંધી બરાબર સમજવું પડશે કે વિચાર અને વિકલ્પ એક જ છે કે બે જુદી વસ્તુ છે. સાંભળજો, એક ફરીથી લઈ લેજો. આ 15 મિનિટ લીધી, ફરીથી રિપીટેશન શું કરાય? વિચાર અને વિકલ્પ તો જુદા છે કે એક જ છે? તો વિકલ્પ, હવે એના પરથી આપણે વિકલ્પ પર આવ્યા હતા. જો વિકલ્પ છે, વિચાર છે કે શું છે? વિકલ્પ છે કોની પર્યાય છે એ વાત આવી. તો આપણે એક લીધું કે જે વિકલ્પ નામનો જે શબ્દ છે
કે અનેક પ્રસંગોમાં અલગ અલગ પ્રસંગોમાં એનો અલગ અલગ અર્થ થાય છે. પહેલાં એટલું સમજી લો. અને એના આધાર પર મેં કહ્યું હતું કે ભાઈ જ્યારે જ્ઞાનનો પ્રસંગ ચાલે, જેમ કે જ્ઞાનમાં એમ કહેવાય છે કે જ્ઞાન સવિકલ્પ છે અને દર્શન નિર્વિકલ્પ છે. જ્ઞાન સાકાર છે, દર્શન નિરાકાર છે. ત્યાં જે વિકલ્પ શબ્દનો અને નિર્વિકલ્પ શબ્દનો ઉપયોગ છે એનો શું અર્થ છે? બરાબર છે. જ્યારે દર્શન જ્ઞાનનું સ્વરૂપ જાણવાની વાત આવે, જ્યારે દર્શન જ્ઞાનના સ્વરૂપની જ્યારે બંધારણની વાત આવે અને ત્યાં વિકલ્પ શબ્દ પડ્યો છે શાસ્ત્રોમાં, તો ત્યાં વિકલ્પનો અર્થ શું લે? આપણે એટલે સુધી વાત આવી ગઈ હતી કે પાંચો જ્ઞાન સવિકલ્પ છે. પહેલા સામાન્ય પ્રશ્ન કર્યો કે જ્ઞાન સવિકલ્પ છે કે વિકલ્પ રહિત છે? તો કે વિકલ્પ પૂર્વક જ છે, સવિકલ્પ જ છે. તો કયું જ્ઞાન સવિકલ્પ છે? તો પાંચો જ્ઞાન સવિકલ્પ છે. તો કેવલ જ્ઞાન બી સવિકલ્પ છે, હે ને? સાકારમય ઉપયોગ કર્યો. સાકાર, સ આકાર, આકાર એટલે શેપ નહીં, આકાર એટલે સ્વરૂપ, વિશેષ સ્વરૂપ. બરાબર છે. હાલ તમે ડિપોઝિટમાં રાખજો, આગળ વધીએ છીએ. પછી મેં એક પ્રશ્ન પૂછ્યો હતો કે કેવલ જ્ઞાન કેવું છે? સવિકલ્પ. અને કેવલી કેવા છે? નિર્વિકલ્પ. કેવલી ભગવાન નિર્વિકલ્પ અને કેવલ જ્ઞાન સવિકલ્પ. તો પછી એ જે કેવલી નિર્વિકલ્પ જે કહ્યું એમાં જે નિર્વિકલ્પ શબ્દ પડ્યો છે એનો અર્થ અલગ છે. એ પ્રસંગમાં જ્યારે મોક્ષ માર્ગમાં વિકલ્પનો અર્થ અલગ થાય છે, નિર્વિકલ્પનો અર્થ અલગ થાય છે, અને જ્ઞાન દર્શનના પ્રકરણમાં સવિકલ્પ અને નિર્વિકલ્પનો અર્થ અલગ થાય છે. એટલું ખ્યાલમાં આવ્યું તમને? વિષય ખ્યાલ આવી જશે ભાઈ. મોક્ષ માર્ગના પ્રકરણમાં મોક્ષ માર્ગનો જ્યારે પ્રસંગ હોય ત્યારે જે સવિકલ્પ નિર્વિકલ્પની વાત આવે, કેવલી નિર્વિકલ્પ છે. કેવલી એટલે મોક્ષ માર્ગ થઈ ગયો, મોક્ષની વાત થઈ ગઈ. કેવલી મોક્ષરૂપ છે, બરાબર છે. તો એમના માટે જે નિર્વિકલ્પ શબ્દ વાપરે અને દર્શન ઉપયોગ નિર્વિકલ્પ છે. કોનો દર્શન ઉપયોગ નિર્વિકલ્પ છે? એકેન્દ્રિય જીવનો, જીવ માત્ર. તો ત્યાં જે જ્ઞાન દર્શનના પ્રસંગમાં નિર્વિકલ્પ શબ્દ વાપરવામાં આવે છે અને વિકલ્પ શબ્દ વાપરવામાં આવે છે, અને મોક્ષ માર્ગમાં વિકલ્પ શબ્દ નિર્વિકલ્પ શબ્દ વાપરવામાં આવે છે. એનો અર્થ અલગ છે, એને અલગ અલગ અર્થ છે, બિલકુલ અલગ અલગ અર્થ છે. એટલે બધી ભૂલો પડે છે આપણને. હવે પહેલા જ્ઞાનથી નિપટી લઈએ કે જે અહીંયાનો વિષય છે, છતાં 2 મિનિટમાં એની ચર્ચા કરીને આગળ વધીશું. તો જ્ઞાન સવિકલ્પ કહ્યું, સાકાર કહ્યું, તો ત્યાં અને દર્શન નિર્વિકલ્પ કહ્યું, તો ત્યાં વિકલ્પનો અર્થ શું થાય છે? વી પ્લસ કલ્પ. કલ્પ એટલે જાણવું, વિશેષ જાણવાનું નામ વિકલ્પ છે. એટલે ત્યાં વિકલ્પનો અર્થ જ્ઞાનની પર્યાય છે. હેલો, જ્ઞાન દર્શનની અંદર જ્ઞાન દર્શનનો જ્યારે પ્રસંગ ચાલતો હોય, જ્ઞાન દર્શનના સ્વરૂપની વાત ચાલતી હોય, ત્યારે એમ કહેવામાં આવે છે કે જ્ઞાન સવિકલ્પ છે, સાકારમય ઉપયોગ, અને સાકારમય સ આકાર, આકાર સહિત ને જ્ઞાન દર્શન નિરાકાર. તો નિરાકાર એટલે જે અનુભૂતિમાં નિરાકાર છે એની વાત નથી ખ્યાલ. અને જ્ઞાન સાકાર અને જ્ઞાન સવિકલ્પ કહો કે સાકાર કહો, બે એક જ વસ્તુ. સાકાર સ આકાર, આકાર એટલે વિશેષ સ્વરૂપ, ચેતન છે, જળ છે, અચેતન છે, જળ છે, દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે, જે એનું વિશેષ રૂપ. તો જે ચેતનામાં, હવે હું વ્યાખ્યા બોલું છું, જ્ઞાનની વ્યાખ્યા શું છે, જ્ઞાન ચેતનાની વ્યાખ્યા શું છે, જ્ઞાન ઉપયોગની પરિભાષા શું છે, કે જે ચેતનામાં પદાર્થોનો એને વિશેષ પ્રતિભાસ થતો હોય એને જ્ઞાન ચેતના કહે છે. બરાબર છે. તો વિશેષ પ્રતિભાસને વિકલ્પ કહે છે. વિકલ્પનો શું થયો? વિશેષ પ્રતિભાસ. અને ત્યાં જ્ઞાન દર્શનમાં જે નિર્વિકલ્પ શબ્દ પડ્યો છે એમાં સામાન્ય પ્રતિભાસ. તો ત્યાં જે સામાન્ય વિશેષ શબ્દ પડ્યા છે, ફરીથી આ તો બહુ ગૂંચવાળાવાળું છે. તો ત્યાં જે સામાન્ય વિશેષ શબ્દ કહ્યા એ પરિભાષામાં, તો સામાન્યનો અર્થ શુદ્ધાત્મા અને વિશેષનો અર્થ પર્યાય નથી લેવો. હે ને? આ નહીં ક્લિયર થાય ત્યાં સુધી કઈ ક્લિયર નહીં થાય. ઘણા લોકો પછી એ અર્થ લે છે અને પછી પીરિયડ ચલાવે અને પછી છેલ્લે કન્ફ્યુઝ થઈ જાય કે હવે બહુ ભારે પડે છે. જ્યાં સુધી ક્લિયરિટી ના હોય ને ત્યાં સુધી ચર્ચા નહીં કરવી જોઈએ. તો ચર્ચા કરવા માટે, ક્લેરિટી માટે ચર્ચા કરવી જોઈએ. બેમાંથી ફરીથી કેટલી વાતો કહી. જ્ઞાન ચેતનાનો અર્થ શું થાય? જ્ઞાન ચેતનાની પરિભાષા શું છે ઋષભ? જે ચેતનામાં પદાર્થોનો ત્યાં સ્વ પરની વાત જ ના કરી, સ્વ પર બધા પદાર્થોનો શું થાય? વિશેષ પ્રતિભાસ થાય. પ્રતિભાસ એટલે જાણવું, બીજો કોઈ અર્થ થતો નથી. પ્રતિભાસ એટલે જાણવું, પ્રતિભાસ એટલે ઝલકાઈ જાય કે જણાઈ જાય, અને જાણવું એટલે જાણવું પડે, એવા અર્થો
સર્વથા નથી. કોઈ જગ્યાએ કહી દેવામાં આવે તો ભલે કહી દેવામાં આવે, પ્રતિભાસ સંસ્કૃત શબ્દ છે, એનો હિન્દી અર્થ થાય છે જાણ. બરાબર છે. તો જે ચેતનામાં પદાર્થોનો સામાન્ય પ્રતિભાસ થાય અને વિશેષ પ્રતિભાસ થાય, જ્ઞાન ચેતના, જ્ઞાન ઉપયોગ, જ્ઞાનની પર્યાયમાં અને જ્ઞાનની પરિભાષામાં એમ કહ્યું આચાર્ય કે જે ચેતનામાં પદાર્થોનો વિશેષ પ્રતિભાસ થાય. હવે વિશેષ પ્રતિભાસ થાય એનો અર્થ જ વિકલ્પ. વિકલ્પ, વિ એટલે વિશેષ, કલ્પ એટલે પ્રતિભાસ. વિશેષ પ્રતિભાસ. વિકલ્પનો અર્થ શું થયો? જ્ઞાનના પ્રકરણમાં વિકલ્પનો અર્થ શું થયો? વિશેષ પ્રતિભાસ. બરાબર છે. અને જે ચેતનામાં પદાર્થોનો સામાન્ય પ્રતિભાસ થાય એને દર્શન ઉપયોગ કહે છે. તો ત્યાં સામાન્ય પ્રતિભાસ એટલે શું? વિશેષ નહીં, સામાન્ય. વિશેષ નહીં એટલે નિર્વિકલ્પ. વિશેષ પ્રતિભાસ એટલે વિકલ્પ રૂપ અને વિશેષ પ્રતિભાસ રૂપ નહીં એટલે નિર્વિકલ્પ. આમાં કોઈ આત્માનુભૂતિની વાત નથી. હવે થોડીક વાર ચર્ચા કરીએ કે જે સામાન્યનો પ્રતિભાસ ચેતનામાં કહ્યો અને વિશેષ પ્રતિભાસ વાળી ચેતના કહી, તો ત્યાં જે સામાન્ય વિશેષ શબ્દ પડ્યા છે એમાં સામાન્યનો અર્થ શુદ્ધાત્મા નહીં. ખ્યાલ આવે કે નહીં? વિશેષનો અર્થ માત્ર પર્યાય નહીં. ખ્યાલ આવે? તો ત્યાં સામાન્યનો અર્થ છે કે ભેદ કર્યા વગર, અને વિશેષનો અર્થ ભેદ કરીને. તમે આટલું આગળ વધજો. જે ચેતનામાં પદાર્થોનો વિશેષ પ્રતિભાસ થાય, ભેદ કરીને એટલે ભેદ શબ્દ પણ પર્યાય વાળો ભેદ નહીં, હે ને? ભેદથી જો અધ્યાત્મમાં, આ અધ્યાત્મની ચર્ચા નથી, આગમની ચર્ચા છે, હે ને? આગમના આધાર પર અધ્યાત્મનો વિકાસ કરજો. અધ્યાત્મમાં આગમ નીવ હોવી જોઈએ. આગમને છોડી દીધી તો અધ્યાત્મના ઠેકાણા નહીં રહે. આ ભાષો થઈ જશે. બરાબર, ધ્યાન રાખજો. શું કહ્યું? તો કહે છે કે સામાન્યનો પ્રતિભાસ અને વિશેષનો પ્રતિભાસ. તો વિશેષનો પ્રતિભાસ એટલે કે પદાર્થોને વિશેષ રીતે જાણે, ભેદ કરીને જાણે. હવે ભેદ કરીને એટલે શું? પૃથક પૃથક, ભિન્ન ભિન્ન. જળ છે, આ જળ છે, આ ચેતન છે, એમ એવા ભેદ કરીને જાણે. ભેદ કરીને જાણે એટલે ભેદમાં ઓલું નહીં, પર્યાય ભેદ, ગુણ ભેદ, એમ નહીં. એ બધું તો એમાં સામેલ છે જ. પણ આ દ્રવ્ય છે, આ ગુણ છે, આ પર્યાય છે, આ જળ છે, આ ચેતન છે, આ ફલાણું દ્રવ્ય છે, આ દ્રવ્ય છે, એવું પૃથક પૃથક, ભિન્ન ભિન્ન, ભિન્ન રહીને. આ એક નવું ભિન્ન રહીને જાણે. આ ચેતનાનો નેચર છે. ખ્યાલ આવે કે નહીં? આમાં કોઈ વિશેષ એટલે કે પર્યાય નહીં, બધાને જાણે. એ જે વિશેષ પ્રતિભાસમાં સામાન્ય પણ આવી ગયું અને વિશેષ પણ આવી ગયું. પદાર્થના સામાન્ય પડખાને જાણે, પદાર્થના વિશેષ પડખાને જાણે, પદાર્થના ચેતન પદાર્થના બી બધા પડખાને જાણે. બધું જ જાણે. ભિન્ન ભિન્ન, જેવું છે એવું, જેમ છે એમ સ્પષ્ટ જાણે છે. કેવલ જ્ઞાન જાણે છે કે નહીં? આ થાંભલામાં બધું પૃથક પૃથક, પરમાણુ પરમાણુ, આ તે બધું જાણે છે. જળ છે, ચેતન છે, બધું જાણે. એનું નામ વિશેષ પ્રતિભાસ. આને સવિકલ્પાત્મક, સાકારાત્મક. સાકાર એટલે સાકારમયી એટલે સ્વરૂપ સાથે જાણે. અને એની સામે તરત જ લઈ લો, દર્શનમાં સ્વરૂપનો બોધ નથી થતો. હવે દર્શનમાં નિર્વિકલ્પ, નિર્વિકલ્પ કહ્યું ને, નિરાકાર. નિરાકાર એટલે જેમાં વિશેષ કરીને ન જાણે. હવે જેમાં સ્વરૂપનો બોધ ન થાય અથવા જેમાં ભેદ કરીને ન જાણે. આ તો તમને કહે ભેદ કરીને ન જાણે, અભેદને જાણે, તો એ અભેદની વાત નથી. અહીંયા તો કહે છે કે દર્શન ઉપયોગમાં આ જળ છે કે ચેતન છે એવો ભેદ કર્યા વગર જાણે છે. તો પછી ઓર એક તકલીફ થઈ. એક કરીને જાણે છે. અરે એક કરીને જાણે એ તો મિથ્યા જ્ઞાન. અહીંયા એક કરીને જાણે નહીં એટલે કે દર્શન ઉપયોગમાં એવી ક્ષમતા જ નથી, એવી એની ક્વોલિટી જ નથી કે આ જળ છે કે ચેતન છે એ ત્યાં સુધી એનો વિષય બને. બનતું જ નથી. તો શું બને છે? સત્તાવલોકન માત્ર. પછી બીજો શબ્દ આપવામાં આવે, સત્તાવલોકન માત્ર છે. અહીંયાથી ઉપયોગ ત્યાં જાય, હે ને? તો ત્યાં સુધીના જે ઉપયોગને કંઈક છે એટલે પાછું અધ્યવસાન નહીં. એટલી બધી પતલી દોરી છે કે જો થોડું ઇધર ઉધર કરીશું તો બીજું ઘૂસી જશે. એટલું છે. તો અદ્ભુત અદ્ભુત વસ્તુ છે. ખ્યાલ આવે રાજુ? કોઈ કે પહેલી વાર આવ્યા હોય તો એ ખબર પડે એવું છે. દર્શન ઉપયોગ જે દર્શન ચેતના, બે ચેતના છે, બે ગુણ અલગ છે, બંનેના કાર્ય અલગ છે. જ્ઞાન રિલેટેડ છે, જાણવા રિલેટેડ છે, પણ જાણવામાં અલગ અલગ પ્રકારથી જાણવું થાય છે. દર્શન ઉપયોગમાં સામાન્ય અવલોકન માત્ર, સત્તાવલોકન માત્ર. એટલે માની લો કે અહીંયા જ્યારે જ્ઞાન ઉપયોગ
દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ કોઈ જગ્યાએ પ્રવર્તું હોય અને કોઈ નોક કરે દરવાજો, તો કોને નોક કર્યો ત્યાં સુધી બી જ્ઞાન ના જાય. અરે નોક શબ્દ બી બોલી જઈએ તો વિશેષ થઈ જશે. કશું જ નહીં. હવે એટલી ગુરુદેવશ્રી કે એ બધું કેવલી ગમે છે કે ત્યાં અહીંયાથી ઉપયોગ ત્યાં ગયો તો કોઈ જ્ઞેય માત્ર, અને કોઈ જ્ઞેય છે. હવે કોણ છે, ભાઈ છે કે પપ્પા આવ્યા કે શું આવ્યું, કોણ છે કે એમાં હવા આવી કે શાનો અવાજ આવે, બધું વિશેષ. એ જ્ઞાનનું કાર્ય ચાલુ છે. દર્શનનું કામ તો શું છે? સત્તાવલોકન માત્ર. પણ છે વાળું એટલે કયું છે વાળું? જે આપણે અધ્યાત્મમાં છે વાળું એ છે નહીં. ત્યાં તો ન ચેતનની ખબર પડે છે કે ન જડની ખબર પડે છે. જડ ચેતનનો જ્યાં ભેદ નથી એનું નામ સામાન્ય. ખ્યાલ આવ્યો કે નહીં? અને આત્માની અનુભૂતિમાં જે સામાન્ય છે એ તો એમાં તો ન જડે છે કે ન ચેતનની પર્યાયો છે કે ન કેવલ જ્ઞાનની પર્યાયો છે, એવું સામાન્ય. એ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા, એ અલગ થીમ છે. ત્યાં જે સામાન્ય વિશેષ છે એની અલગ ચર્ચા છે. આટલો ખ્યાલ આવ્યો કે ના આવ્યો? પેલા એક કહો. ના આવે તો ફરીથી ચંદ્રકાંતભાઈ પકડાય છે? હા, ખ્યાલ આવ્યો? થોડું એમ કે બહુ આ તો ક્લાસ પદ્ધતિથી લેવા વાળી ચીજો છે ને ભાઈ. ઉપયોગનું ચેપ્ટર છે, બહુ જરૂરી છે હે ને? ફરીથી લેશું. કોઈ બી પ્રશ્ન હોય આ રિલેટેડ તો અત્યારે કરવાની છૂટ છે. કોઈ બી તરત આ રિલેટેડ કરજો, બરાબર છે? તો અહીંયા આપણે વિચાર ચાલી રહ્યો છે કે વિકલ્પ શબ્દ એને કયા પ્રસંગમાં કયો અર્થ થાય છે. તો અનેક અલગ અલગ પ્રસંગમાં એનો અલગ અલગ અર્થ થાય છે. કેમ આવું કરવું પડ્યું? કેમ કે પદાર્થો અનંત છે ને શબ્દ સંખ્યાત છે. શબ્દો ઓછા છે ને પદાર્થો અનંત છે. એટલા માટે 2, 5, 7, 10 પ્રફુલ્લભાઈ હોઈ શકે. હાલાવે કે નહીં કે જીવ અનંત છે અને નામ ઓછા છે, એટલા માટે આ બધું ચાલે છે. વિકલ્પ શબ્દ, તો વિકલ્પ શબ્દનો અર્થ અહીંયા મોક્ષ માર્ગના અંતર્ગત વિકલ્પ શબ્દનો અર્થ અલગ થાય છે, જે આપણો આજનો વિષય છે અહીંયા. પણ વિકલ્પનો જે અર્થ જ્ઞાનના પ્રકરણમાં, જ્યારે દર્શન જ્ઞાનના પ્રકરણમાં, બંધારણના પ્રકરણમાં વિકલ્પનો અર્થ વિશેષ પ્રતિભાસ, વિશેષ જાણવું. અને નિર્વિકલ્પનો અર્થ રાગ રહિત જાણવું એ નહીં. ત્યાં મોક્ષ માર્ગમાં રાગ રહિત જાણવું. મોક્ષ માર્ગમાં નિર્વિકલ્પનો અર્થ રાગ રહિત જાણવું અને વિકલ્પનો અર્થ રાગ સહિત જાણવું. મોક્ષ માર્ગમાં એ અર્થ લેવાશે વિકલ્પ નિર્વિકલ્પનો. અને જ્ઞાનના પ્રકરણમાં, દર્શન જ્ઞાનના પ્રકરણમાં જે વિકલ્પ શબ્દ પરિભાષામાં પડ્યો છે એને સવિકલ્પે જ્ઞાન અને નિર્વિકલ્પે દર્શન. આટલો ખ્યાલ આવ્યો? પહેલા 2 અલગ સેક્ટરની ચર્ચા કરીએ છીએ, પહેલા એ ધ્યાન રાખજો. મોક્ષ માર્ગના સેક્ટરની વાત અત્યારે આપણે ગૌણ કરી છે. હેલા ગૌણ કરતી હતી. કોઈ એમ કહે અરે ગૌણ કરી છે એટલે જ્ઞાનમાં ગૌણ કરી છે અને એના માટે આ ચર્ચા કરીએ છીએ. એટલે એ તો એપ્રોચ મુખ્ય છે પણ ઉપયોગમાં ગૌણ છે. આ બી બધા સિદ્ધાંત છે. એપ્રોચ તો શુદ્ધાત્માનું મુખ્ય થાય છે, હલાવે કે નહીં? પણ જ્યારે પર્યાર્થિક જ્ઞાનને મુખ્ય કરીએ તો જ્ઞાનમાં એ વખતે ગૌણ થાય. કેમ કે એક સમયમાં કેટલી બધી બાબત છે. તો કોઈ કે શુદ્ધાત્મા ગૌણ થઈ ગયો, દ્રવ્યાર્થિક અરે ગૌણ થઈ ગયો એટલે હાલ એ સંબંધી વિચાર ગૌણ કર્યો છે, પણ એવું નોટ નથી કે જીવનમાં ગૌણ કર્યો છે. એપ્રોચ ગૌણ નથી કર્યો. એપ્રોચમાં તો એ જ મુખ્ય છે. તો આખી વાત જુદી સમજવા જેવી છે. આ બધું કેમ કેવું પડે છે કે ઘણા લોકો કહે આની મુખ્યતાથી, અરે મુખ્યતા જેની બી તારે જે જણાય એને જાણ. તારો એ ઝંડા રાગ દ્વેષ રહિત થવાનો હોવો જોઈએ, લખી નાખ. એને રાગ દ્વેષ રહિત થઈ ગયો તો આખી દુનિયા જણાશે તો એ આનંદમાં રહીશ. અને રાગ દ્વેષ સહિત તું આત્મા સંબંધી જાણીશ ને તો તું પરેશાન થઈ જઈશ. શુદ્ધ નૈના વિશે જાણીશ તો બી પરેશાન થઈ જઈશ. એનો બી આગળ એક પ્રશ્ન છે. ખેર આપણે અત્યારે દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગની ચર્ચા કરી રહ્યા, પછી થોડું એને બ્રેકિંગ ન્યૂઝ આવી જાય ને એ રીતે. તો શું થયું? દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ. દર્શન જ્ઞાન ઉપયોગની શું પરિભાષા છે રાજુભાઈ? કે જે ચેતનામાં પદાર્થોનો વિશેષ પ્રતિભાસ થાય એ ચેતનાને જ્ઞાન ચેતના કહે છે. એ જ્ઞાનને જ્ઞાન ઉપયોગ કહે છે. એ ઉપયોગને જ્ઞાન ઉપયોગ કહે છે. બરાબર? આ જ્ઞાન ચેતનાની પરિભાષા છે. હવે એમાં જે વિશેષ પ્રતિભાસ, અને એક બાજુ તમે કહો છો કે જ્ઞાન સવિકલ્પ છે, તો સવિકલ્પનો અર્થ વિશેષ પ્રતિભાસ. સવિકલ્પ, વિકલ્પ સહિત, વિશેષતા સહિત. અને દર્શન ઉપયોગમાં જે ચેતનામાં પદાર્થોનો સામાન્ય પ્રતિભાસ, વિશેષ પ્રતિભાસ નહીં. સામાન્ય એટલે વિશેષ નહીં, વિશેષ એટલે એને ભેદ કરીને નહીં.
ત્યાં સુધી પહોંચવું જોઈએ. તો એનું નામ છે નિર્વિકલ્પ. રાગ દ્વેષ રહિત નહીં, રાગ દ્વેષ રહિત એમ નહીં. રાગ દ્વેષ રહિત વાળી વાત તો બહુ ઊંચી છે, એ તો એને ટચ નથી કરીએ છીએ. તો આ તો એક બંધારણ જે છે, દર્શનનું બંધારણ છે. ચાહે દર્શન ઉપયોગ કોઈ બી ન હોય, ચાહે જ્ઞાની નો હોય કે ચાહે અજ્ઞાની નો હોય, તો એનો જે છે એનું જાણવાનો જે પદ્ધતિ, જે ચેતનાનું જે વર્કિંગ છે, એ ચેતનાનું વર્કિંગ કેવી રીતે હશે? વિશેષ કરીને નહીં જાણે એનું નામ સામાન્ય પ્રતિભાસ. આટલો ખ્યાલ આવી ગયો? હવે આ બાજુ જે વિશેષ કરીને જાણવું, આપણે હવે થોડું અધ્યાત્મની ઓરથી, આમાં અધ્યાત્મના અર્થો ન નીકળે એટલા માટે આપણે કહ્યું. કોઈ કહે કે વિશેષ પ્રતિભાસ તમે જ્ઞાનમાં કહ્યો, તો વિશેષનો અર્થ તો આપણે જે સામાન્ય વિશેષ જે વસ્તુનું સ્વરૂપ છે, અને એમાં જે વિશેષ જે દ્રષ્ટિનો વિષય નથી, અને અહીંયા તો તમે કહો છો જ્ઞાન તો વિશેષ જ પ્રતિભાસ કરે છે, તો જે દ્રષ્ટિનો વિષય સામાન્ય છે એ પછી જ્ઞાનનો વિષય જ નહીં બને. પ્રશ્ન ખ્યાલ આવ્યો કે ના આવ્યો? બહુ શાંતિથી સમજજો. ટોન બદલાશે પણ વિષય જ આવશે ફરીથી. અને માની લો કે તમે એમ કહો કે જ્ઞાનની વ્યાખ્યા એમ કહે છે, જ્ઞાનની પરિભાષા એમ છે કે જે ચેતનામાં પદાર્થોનો વિશેષ પ્રતિભાસ થાય. હવે વિશેષ પ્રતિભાસનો અર્થ જે સામાન્ય વિશેષાત્મક વસ્તુ છે, અને એમાં જે સામાન્ય છે એ દ્રષ્ટિનો વિષય છે, શુદ્ધનો વિષય છે, અને વિશેષ છે એ પર્યાયનો વિષય છે, અશુદ્ધનો વિષય છે, વ્યવહારનો વિષય છે. તો એ જે સામાન્ય વિશેષ શબ્દ પડ્યા છે એનો અહીંયા અર્થ નથી લેવાનો. અહીંયા વિશેષમાં સામાન્ય બી આવી જશે, વિશેષ બી આવી જશે, સ્વય આવી જશે, પરે આવી જશે, પર્યાય આવી જશે, રાગે આવી જશે, વિતરાગતા આવી જશે, નર્ક નારકાથી બધું આવી જશે. એટલે દરેક ગતિઓને, દરેક પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, એના ચારે ઓરથી પૃથક જેવું વસ્તુનું સ્વરૂપ છે, જળ છે, ચેતન છે, એ પ્રમાણે જેમ પૃથક ભિન્ન જાણવું, જેવું છે એવું જાણવું, એનું નામ શું છે? વિશેષ પ્રતિભાસ. તો આ વિશેષ પ્રતિભાસમાં દ્રષ્ટિનો વિષય બી આવી ગયો, કારણ કે વસ્તુના બે પડખા છે, વસ્તુના બે દ્રષ્ટિકોણ છે, એક સામાન્ય પડખું અને એક વિશેષ પડખું. તો સામાન્ય અને વિશેષ બે પડખા જે રીતે છે એ રીતે એમાં જાણવું, પ્રતિભાસું થાય છે. આટલો ખ્યાલ આવ્યો? તો જ્ઞાનનો વિષય તો બધો જ છે, પણ દર્શનનો વિષય ન આત્મા છે કે ન જળ છે. અરે એમાં તો જળ અને ચેતનનો ભેદ જ નથી પડતો. જો હું તમને સામાન્ય કહું કે ભાઈ દર્શનનો નિર્વિકાર છે, એને નિર્વિકાર શું? નિરાકાર છે, એટલે અભિન્નને જાણે છે, એટલે ભેદ કર્યા વગર જાણે છે, ભેદ કર્યા વગર જાણે છે, એટલે તમે એનો શું કાઢશો? અભેદને જાણે છે. શાબાશ! તો દર્શન ઉપયોગમાં અનુભૂતિ સિદ્ધ કરી દો. તો કે દર્શનના ઉપયોગમાં એવું લખ્યું આચાર્ય કે એ દર્શન ઉપયોગને બંધ અને મોક્ષ સાથે સંબંધિત નથી. કેમ કે એમાં જ્ઞાનના પદાર્થોનું વિશેષ બોધ જ નથી થતું, સ્વપરનો જળ ચેતનનો બોધ જ નથી થતો. તો શું બોધ થાય છે? અભિન્ન એટલે અભેદ, એટલે ભેદ કર્યા વગર, એટલે કે આ જળ છે કે ચેતન છે એવો ભેદ એમાં પડતો જ નથી. તો શું કઈ રીતે જાણે છે? દર્શન ઉપયોગ છે સત્તાવલોકન માત્ર. અહીંયા કોઈ વિષય જ્ઞાનમાં જ્ઞેય બનવા તૈયાર છે. અરે કોઈ વિષય કહેશું ને તો બી વિશેષ થઈ જશે, છે માત્ર. એટલી બધી જબરદસ્ત વસ્તુ છે, સત્તાવલોકન માત્ર. એનું નામ છે કે ત્યાં સામાન્યનો પ્રતિભાસ. એનો અર્થ એ થાય છે કે સામાન્યનો પ્રતિભાસ લઈ લો, ત્યાં બેસી ખ્યાલ આવે કે નહીં? સામાન્યનો પ્રતિભાસ અને પેલું વિશેષનું એટલો ખ્યાલ આવે ચંદ્રકાંત? થોડો ખ્યાલ આવે? ના આવે તો અહીંયા જ પૂછજો, ક્લિયર થઈ જશે. આપણી વાત ચાલે છે વિકલ્પની, નિર્વિકલ્પની. આપણી વાત ચાલે છે સાકાર નિરાકારની. આપણે તો જ્ઞાનના પ્રસંગમાં, જ્ઞાન દર્શનના પ્રસંગમાં, જ્ઞાન દર્શનના વેપારના પ્રસંગમાં જે વિકલ્પ શબ્દ પડ્યો છે, નિર્વિકલ્પ શબ્દ પડ્યો છે, એનો અર્થ ત્યાં વિકલ્પનો અર્થ રાગ થતો નથી. ત્યાં વિકલ્પનો અર્થ, વિકલ્પ વાસ્તવમાં ત્યાં જ્ઞાનની પર્યાય છે. ત્યાં પદાર્થને જાણવાની જે વિશેષ જાણવાનું પરિણામ છે જ્ઞાનનું, એનું નામ વિકલ્પ છે. અને અહીંયા વિશેષ ન જાણવાનું નામ છે દર્શન ઉપયોગમાં, ભેદ કર્યા વગર, એનું નામ નિર્વિકલ્પ જ્ઞાન છે. અહીંયા જે મોક્ષ માર્ગમાં નિર્વિકલ્પ જ્ઞાન અને સવિકલ્પ જ્ઞાન, એનો અર્થ અલગ છે. એટલો તો ખ્યાલ આવ્યો કે ના આવ્યો? બરાબર ને? આખી વાત પકડી જો ત્યાં, બરાબર છે? તો એ દર્શન જ્ઞાન ઉપયોગમાં વિકલ્પ, એટલે વિકલ્પનો એક અર્થ જ્ઞાન પણ થાય છે. તો પછી બીજો અર્થ અહીંયા બી જ્ઞાન કરશે, પણ અહીંયા જે રાગ સહિત જ્ઞાન છે ને, એટલે એને સવિકલ્પ ઉપયોગ કરી દીધો. અહીંયાની વાત જુદી છે મોક્ષ માર્ગની. પહેલા આ ક્લિયર થઈ ગયું કે હજુ બોલવું પડશે?
દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, દર્શન ચેતના, જ્ઞાન ચેતના, ચેતનાના બે પ્રકાર, ઉપયોગના બે પ્રકાર, હે ને? ઉપયોગના પાછા કેટલા પ્રકાર છે? શુભ ઉપયોગ, અશુભ ઉપયોગ, શુદ્ધ ઉપયોગ, એ મોક્ષ માર્ગમાં કરવાના ભેદ. અહીંયા ઉપયોગના જે ભેદ થાય છે જ્ઞાન દર્શનમાં, વસ્તુ સ્વરૂપમાં, આત્માના જાણકારમાં, ગુણ કેટલા? જાણવામાં દર્શન ને જ્ઞાન, હે ને? ચૈતન્ય ગુણ, ચૈતન્યના કેટલા ભેદ? દર્શન ને જ્ઞાન, દર્શન ગુણ, જ્ઞાન ગુણ. તો દર્શન ગુણ, જ્ઞાન ગુણ જે કહ્યું, દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ કહ્યો, એમાં જે ચેતનાના બે ભેદ, એમાં ઉપયોગના જે બે ભેદ કહ્યા, દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, દર્શન ચેતના, જ્ઞાન ચેતના, તો એમાં જે વિવક્ષાઓ ચાલે છે વિકલ્પની, એમાં જે વિકલ્પ શબ્દ પડ્યો છે એ વિકલ્પનો અર્થ રાગ થતો નથી. ત્યાં વિશેષ પ્રતિભાસ થાય છે અને દર્શન ઉપયોગમાં સામાન્ય પ્રતિભાસ થાય. એટલો ખ્યાલ આવ્યો? હવે જ્ઞાનમાં જે વિશેષ પ્રતિભાસ થાય છે તો કોઈને એવું થાય, આ મેં અધ્યાત્મ એટલું જોડ્યું, એટલે જોડ્યું કે જ્ઞાનમાં વિશેષનો પ્રતિભાસ થાય છે તો કે સામાન્યનો પ્રતિભાસ થતો નથી. તો દર્શન સારું, દર્શનમાં તો સામાન્ય પ્રતિભાસ થાય છે. તો ત્યાં વિશેષ અને સામાન્યના પ્રતિભાસમાં જે તમે દ્રષ્ટિના વિષયમાં અને પર્યાપ્તિકના વિષયમાં સામાન્ય વિશેષ લો છો એની વાત નથી. એટલો ખ્યાલ આવ્યો? તો અહીંયા વિશેષમાં શું લેવું? જ્ઞાન જે વિશેષને જાણે છે તો એમાં સામાન્ય આવી જશે ને વિશેષ આવી જશે. કેમ કે વિશેષને જાણે છે એટલે બધી જ ચીજોને જાણે છે અને બધી જ ચીજોને ભિન્ન ભિન્ન, પૃથક પૃથક, જેમ છે એમ જાણે છે. એનું નામ વાસ્તવમાં વિશેષ પ્રતિભાસ. નથી જાણવા વાળી વાત તો આવતી જ નથી. અને જ્યાં આવે છે ત્યાં કેવી રીતે આવે છે અને ગુરુદેવે કહી કેવી રીતે કીધી એની ચર્ચા આપણે ગયા શનિ રવિ થઈ ચૂકી. બરાબર? એટલે હાલ એને ટચ નહીં કરી. હવે તો જાણવાના માહોલમાં આવી ગયા. પણ જાણવાના માહોલમાં પણ સંસારનું શું સ્વરૂપ છે, સંસારની સાથે જાણવાને શું સંબંધ છે અને કેવી રીતે છે એની ચર્ચા કરવામાં આવે છે. હવે ધીરે ધીરે આગળ વધી ગઈ છે. એને પેલા અહીંયાથી આગળ એની બાઉન્ડ્રી હતી, હવે ધીરે ધીરે ખોળામાં ક્યારે બી બેસી જાય. ખ્યાલ આવે ને? એવું છે આ તો, બસ એવું છે. રાગનું સ્વરૂપ એવું છે. આગળી આપો તો હાથ પકડી સ્વરૂપ છે. હે ભલે ભૂલી જવાય, એની ચિંતા નહીં કરે. પણ તમારે એટલું જાણવું જોઈએ કે વિકલ્પનો અર્થ સર્વથા રાગ થતો નથી. વિકલ્પનો અર્થ વિશેષ જાણવું થાય એટલો ખ્યાલ. એટલે હું આને સંક્ષિપ્ત કરતો રહું છું. પહેલા મેં એને વિસ્તાર કર્યો, છેલ્લે યાદ ના રાખ્યું. કેટલું રાખવું કે જ્યારે ઉપયોગનું પ્રકરણ ચાલે, જ્ઞાન દર્શનના ઉપયોગનું પ્રકરણ ચાલે, જાણવા દેખવાનું પ્રકરણ ચાલે, જ્યારે પદાર્થના, જીવ દ્રવ્યના જાણવા દેખવાની ઓળથી એનું સ્વરૂપની ચર્ચા ચાલે, તો જાણવામાં તમારે આ શબ્દ આવશે. ત્યારે તમે કન્ફ્યુઝ થઈ જશો કે જ્યારે જ્ઞાનની પરિભાષા વાંચશો ત્યારે તમારે આવશે અને તમને જ્ઞાન સત્યોના પકડમાં છે. અને નિરાકારમય શક્તિ, દર્શન શક્તિ, સાકારમય શક્તિ, જ્ઞાન શક્તિ. હવે સાકારમય એટલે સવિકલ્પાત્મક શક્તિ, જ્ઞાન શક્તિ, નિર્વિકલ્પ શક્તિ, દર્શન શક્તિ. તો ત્યાં સવિકલ્પ, નિર્વિકલ્પ કે સાકાર કે નિરાકારનો અર્થ કોઈ રાગ રહિત ને રાગ સહિતની ચર્ચા જ નથી. તો ત્યાં શું ચર્ચા છે કે સાકાર કહો કે સવિકલ્પ કહો, એટલે પદાર્થોનું જે વિશેષ જાણવું થાય, જે ચેતનામાં પદાર્થોનું વિશેષ જાણવું થાય એને શું કહે છે? જ્ઞાન ચેતના. હવે વિશેષ જાણવાનું નામ સવિકલ્પ. એટલે વિકલ્પનો અર્થ શું નીકળ્યો? જ્ઞાનના પ્રકરણમાં, બંધારણના પ્રકરણમાં વિકલ્પનો અર્થ થયો વિશેષ જાણવું. હવે વિશેષ જાણવાનું જ્યારે જેવો શબ્દ મૂક્યો એટલે કોઈ આધ્યાત્મિક જીવ હોય એને એમ થાય કે વિશેષને જ જાણે. પણ વિશેષ તો દ્રષ્ટિનો વિષય છે નહીં અને જ્ઞાનમાં તો વિશેષનું જ જાણવું થાય છે. તો એ વિશેષનું જાણવું એ અહીંયા વિશેષ શબ્દનો અર્થ નથી. અહીંયા વિશેષનો અર્થ એ થાય છે કે પૃથક પૃથક સ્વને, પરને, જળને, ચેતનને, દ્રવ્યને, ગુણને, પર્યાયને, ગુણોને, ગુણોથી પર્યાયને, બધા જ અર્થોને પૃથક પૃથક ભિન્ન ભિન્ન જાણવાની ક્ષમતા, જાણવાની ક્વોલિટી કોનામાં છે? અને એમાં છે ને, એમાં ક્વોલિટી છે એટલે જ પછી તો ત્યાં એ નિમિત્ત બને છે મુક્તિમાં જ્ઞાન. અને એ જ જ્ઞાનમાં ભૂલ કરી દે, અને એ જ જ્ઞાનમાં પ્રત્યેક જાણવામાં કોઈ ભૂલ કોણ કરે? જ્ઞાન કરે. જ્ઞાનની મિસ્ટેક સૌક્ષમ મિસ્ટેક છે, હે? અને એકત્વની મિસ્ટેક મોહની મિસ્ટેક છે. એટલે સૌક્ષમની મિસ્ટેક જે છે, હે, ઉદયજનિત જે જ્ઞાનના અજ્ઞાનરૂપ મિસ્ટેક છે, એ તો શાસ્ત્ર દ્વારા સિદ્ધ એનું સમાધાન થઈ શકે છે. પણ એકત્વવાળી જે પ્રોબ્લેમ છે એ શાસ્ત્રથી નહીં થાય, પોતે અંતર ખ્યાલમાં આવે. કેટલી વિન્ડો ખુલી રહી છે જોડે જોડે. હજી મેં મૂળ પોઈન્ટ પર નથી આવ્યો. આમાં આટલો ખ્યાલ આવવો જોઈએ. જે ચેતનાની જે પરિભાષાઓ છે એમાં જ્ઞાન ચેતનાની જે પરિભાષા છે એમાં સવિકલ્પ નામનો જે શબ્દ છે, જ્ઞાન સવિકલ્પ શબ્દ છે. ત્યાં કોઈ રાગની વાત નથી. ત્યાં વિકલ્પનો પ્યોર અર્થ થાય છે જ્ઞાન. અને જ્ઞાન એટલે વિશેષ જ્ઞાન, વિશેષ પ્રતિભાસ. કોનો પ્રતિભાસ?
પદાર્થમાં. ત્યાં કોઈ ભેદ ના કર્યો કે સ્વનો પ્રતિભાસ અને પરનો પ્રતિભાસ, કંઈ નહીં. બધું જ જાણે. જાણવામાં તો કોઈ કસર નથી. જ્ઞાનની તો વાસ્તવમાં ચમત્કાર છે. સ્વને જાણતો પરને જાણે છે, સ્વયંને પ્રકાશતો પરને પ્રકાશે છે. સ્વપર પ્રકાશક સ્વભાવ છે. જ્યારે સ્વપર પ્રકાશક સ્વભાવના આધાર ઉપર જ તો બધી ભૂલો કાઢવાની છે. પરનું પ્રકાશન થાય છે, પરને કરતો નથી. એના માટે બી પ્રકાશન કામમાં આવે છે. કે નહીં, પરને પ્રકાશનમાં પરમાં વ્યાપકપણું નથી, એટલે પરને કરતો નથી, જ્ઞાનને જ કરે છે. કરતા કરવી છે બધી બી ભૂલ માટે. એટલી બધી જોરદાર ચીજ છે. આવું સ્વપર પ્રકાશન, એવું સ્વ, એ સ્વમાં સ્વપર પ્રકાશન બેઠું છે. સ્વપર પ્રકાશન સ્વના ભેદ છે, સ્વપરના ભેદ નથી. સ્વપર પ્રકાશન સ્વના ભેદ છે અને સ્વના ભેદ જાણવાની ઓરથી છે, જ્ઞેયોની ઓરથી જાણે છે. પરગેના પ્રકાશનનું નામ પર પ્રકાશન ને સ્વગેના નામનું પ્રકાશન સ્વ પ્રકાશન. આવું સ્વપર પ્રકાશન, એવું પ્રકાશમય, પ્રકાશનમય, સ્વસંવેદનમય. એમાં સ્વસંવેદન છે, એમાં પ્રકાશ જ છે, ચિત્ત પ્રકાશ જ છે, એમાં જ્ઞાન જ છે. સ્વના પ્રકાશનમાં જ્ઞાન છે, પરના પ્રકાશનમાં જ્ઞાન છે, એમાં ચિત્ત પ્રકાશ છે. તો એ ચિત્ત પ્રકાશ છે, એ વાસ્તવમાં આત્મા છે. આખો ખ્યાલ આવ્યો? એ આખો અલગ સેક્ટર ચાલી રહ્યું છે. જોડે વચ્ચે હું કેમ લઈ આવું છું કે પ્રયોજન ગૌણ ના થવું જોઈએ. આ ફંડામેન્ટલી ચર્ચા કરી આજે. ફંડામેન્ટલી ચર્ચામાં પણ જે પ્રયોજનભૂત પ્રયોગાત્મક ચર્ચા છે એથી વંચિત ના રહેવું જોઈએ. બે વસ્તુનો એટલો સુમેલ છે, અગર જો એ ખ્યાલ નહીં આવે તો ગોટાળા થઈ જશે, હાથમાં જ નહીં આવે કાંઈ. એટલા અંદરમાં ક્લેશ થશે, એટલી અંદરમાં પરેશાન થઈ જશે જીવ. એ રીતે છે, હે ને? આ બહુ કન્ટિન્યુટી વાળા ચાલવાવાળા બધા પૂરામાં હોવા જોઈએ ક્લાસ. એવી જ અસામાન્ય ક્લાસ નથી. અને સામાન્ય જે વિશેષ પ્રતિભાસમાં વિશેષ શબ્દ જે લેવામાં આવ્યો છે, એ વિશેષ શબ્દ લેવામાં આવ્યો છે. એમાં કોઈને એમ થતું હોય કે જ્ઞાનનો વિષય વિશેષ જ બને છે, તો પછી પેલું જે એ સામાન્યની ચર્ચા નથી. વિશેષ એટલે શું? પૃથક, ભિન્ન. બે પદાર્થો મળેલા હોય, બે પદાર્થો સાથે હોય તો બંને પદાર્થોનું જ્ઞાન કરી શકે છે, બંને પદાર્થોને જાણે છે. દ્રવ્યગુણ પર્યાય ત્રિલક્ષણી પદાર્થ છે, તો એ પદાર્થના દ્રવ્યગુણ પર્યાયનું પૃથક બોધ ચેતનામાં સમજાય છે, જણાય છે, જાણી શકાય છે કે ચેતનાનું એવું સ્વરૂપ છે. આ ચેતનાને કઈ ચેતના કહે છે? જ્ઞાન. એટલો ખ્યાલ. તો ત્યાં વિકલ્પનો અર્થ એટલે છે. હવે દર્શન ઉપયોગમાં જે નિર્વિકલ્પ કયો, નિર્વિકલ્પ, સાકાર અનાકાર ઉપયોગ, નિરાકાર ઉપયોગ, નિર્વિકલ્પ ઉપયોગ. તો નિર્વિકલ્પનો અર્થ હવે આનાથી વિરોધમાં લઈ લો. વિકલ્પ એટલે ભિન્ન, અવિકલ્પ એટલે ભિન્ન નહીં, અભિન્ન જાણે. હવે કોને અભિન્ન જાણે? હે ને? હવે તમે ત્યાં ભેદ શબ્દ અને અભેદ શબ્દ નાખો તો બહુ કન્ફ્યુઝન થઈ જાય. જ્ઞાન ભેદ કરીને જાણે, જ્ઞાન ભેદ કરીને જાણે, ભેદ કરીને એટલે પૃથક જાણે. અહીંયા અભેદ જાણે તો તમને સતત દર્શન ઉપયોગ, મહાન ઉપયોગ, અભેદ. અરે અભેદની દ્રષ્ટિએ સામાન્ય અભેદ અહીંયા નહીં. અહીંયા સામાન્ય અભેદ એટલે કે બે પદાર્થો હોય તો આ જળ છે કે ચેતન છે એવી જાતની એ ચેતનામાં ખ્યાલ આવતો નથી. એનું નામ અભેદ, અભિન્ન. એનું નામ નિર્વિકલ્પ અને વિશેષ નહીં. વિશેષ કરીને જાણવાની એ જ્ઞાનમાં, એ ચેતનામાં ક્ષમતા જ નથી, ક્વોલિટી જ નથી એ પ્રકારની. તો કઈ ક્વોલિટી છે? તો કે છે માત્રની ક્વોલિટી છે કે અહીંયા છે. તો એ છે પછી જ્ઞાન ઉપયોગ લાગે, પછી અવગ્રહ, ઇહા, અવાય, ધારણા દ્વારા પદાર્થોનો નિર્ણય થાય. એ પછી આખું જ્ઞાનનું ચેપ્ટર ચાલુ થાય. એ આખી અલગ મેટર છે ઉપયોગ. થોડો ખ્યાલ, થોડો વિષયથી પરિચિત હશો તો આવશે. ખેર, તો મારે તો એટલું જ અહીંયા પ્રકરણ લેવું છે કે એ વિકલ્પ અને નિર્વિકલ્પની જે ચર્ચા છે એ મોક્ષ માર્ગમાં અલગ છે અને જ્ઞાનના પ્રકરણમાં અલગ છે. હવે આવી જાઓ. આટલો ખ્યાલ આવ્યો ચંદ્રકાંતભાઈ? ફેર વિચારજો અને મને પૂછ્યા રાખજો, તો એનો જવાબ આપે રાખે. બરાબર. હવે અહીંયા જે કહ્યું કે નિર્વિચાર થવાનું નામ નિર્વિકલ્પ નથી. અને મારો પ્રશ્ન એ હતો કે કેવલી ભગવાનનું કેવલ જ્ઞાન સવિકલ્પ છે કે નિર્વિકલ્પ? હવે સવિકલ્પ એટલે ચિંતા નહીં રહી ને. હવે તો સવિકલ્પ એટલે સર્વને પૃથક જાણે, એનું નામ સવિકલ્પ, વિશેષ પ્રતિભાસ. અને કેવલી નિર્વિકલ્પ છે કે સવિકલ્પ? તો એ નિર્વિકલ્પ શબ્દ પડ્યો છે એ મોક્ષ માર્ગમાં આવી જાવ. હવે મોક્ષ માર્ગની ચર્ચા છે. ત્યાં નિર્વિકલ્પ એટલે કે રાગ દ્વેષ રહિત થઈ ગયા છે. રાગ દ્વેષ રહિત થવું એનું નામ નિર્વિકલ્પ, અને રાગ દ્વેષ રહિત સહિત રહેવું એનું નામ વિકલ્પ. તો મોક્ષ માર્ગમાં વિકલ્પ શબ્દ અને નિર્વિકલ્પ શબ્દ રાગ દ્વેષ સૂચક છે. અને ત્યાં વિકલ્પ શબ્દનું પણ ત્યાં પણ મોક્ષ માર્ગમાં પણ લેવાનું છે તો જ્ઞાનની ઓરથી.
પણ કેવી રીતે? મને શુભ વિકલ્પ આવ્યા, મને અશુભ વિકલ્પ આવ્યા, તો વિકલ્પનો અર્થ તો જ્ઞાન છે. હવે શુભ એ રાગની પર્યાય છે, ચારિત્રની પર્યાય છે, તો ચારિત્રનો અંશ અને જ્ઞાનનો અંશ મેળવીને કહેવામાં આવે છે. મેળવીને જ્ઞાન ઉપર આરોપ આપીને એ વિકલ્પને શુભ વિકલ્પ કહી દીધો. ખ્યાલ? વિકલ્પ છે જ્ઞાન, પણ એ જ્ઞાને સંગતિ કરી શુભની. ખ્યાલ? જ્ઞાન પણ પરનું લક્ષ કરે છે. જો તમે રાગ કરવા માટે બી જ્ઞાનની યુટિલિટી થાય. હવે જ્ઞાન ત્યાં લક્ષ કરે, પરનું લક્ષ કરશે કે નહીં? અચ્છા, પરને જાણવું પડશે કે નહીં? રાગ કરવા માટે નહીં. અરે જાણવામાં આવે છે, અને જાણવામાં આવે છે તો પછી જાણી લક્ષ કરવા માટે જ્ઞાનનું માધ્યમ લેવું પડે છે. તમારે પેલા પદાર્થનું લક્ષ કરવું તો શું કરવું પડશે? જ્ઞાનનું માધ્યમ લેવું પડશે. જ્ઞાનના માધ્યમથી ત્યાં લક્ષ કર્યું. હવે લક્ષ કર્યું એટલે તમને ત્યાં એ સંબંધી રાગ થયો કે દ્વેષ થયો. તો રાગ થયો કે દ્વેષ થયો, એમાં પરદ્રવ્યનો શું રોલ છે? અચ્છા, એમાં જાણવાનો શું રોલ છે? જાણવાનો કોઈ રોલ નથી, પરદ્રવ્યનો રોલ નથી. એ તો તમે જ્ઞાનનું માધ્યમ લીધું, જ્ઞાનનો આધાર લીધો, જ્ઞાનનો આધાર લઈને બિલ્ડિંગને જાણ્યો. હવે બિલ્ડિંગને જાણીને દ્વેષ કર્યો કે હજુ બનાવી નથી, આ બિલ્ડર્સ ખરાબ છે, હવે છેક સુધી પહોંચી જશે. બરાબર છે? તો એ દ્વેષ પર પહોંચી ગયો. તો એનું લક્ષ કર્યું, જ્ઞાન કર્યું એટલે દ્વેષ થયો. બિલ્ડિંગ નથી બન્યું એટલે દ્વેષ થયો. ખ્યાલ આવે કે નહીં? તો દ્વેષ થવાનું કારણ ન જ્ઞેય છે કે ન જ્ઞાન છે? દ્વેષ થવાનું કારણ એની અજ્ઞાનતા છે, એનો મોહ છે, એને જ્ઞાન નથી, આત્માનો ખ્યાલ નથી, વસ્તુનો ખ્યાલ નથી, સ્વભાવનો ખ્યાલ નથી, સ્વરૂપનો ખ્યાલ નથી, એટલે થયું આ બધું. તો હવે શું ધારો ક્યાં કરવાનો છે? એને મોહમાં એનો અભાવ કરવાનો છે. નહીં, એના કરતા જાણવાનું બંધ કરી દઈએ, જાણીએ જ નહીં. જાણવાનું બંધ થઈ શકે છે. એ બંદરની વ્યાખ્યા આવે છે ને, બંદરનું ઉદાહરણ છે ને, બંદરનું ધ્યાન નહીં કરતો નહીં તો સોનું તારું નહીં બને, એવું એક ઉદાહરણ આવે. એક વિચારકે આખું ઉદાહરણ આપેલું છે. બની શકે? અરે જેનું ધ્યાન ન કરવું, કયા સમયે કયા જ્ઞાનની કયા પર્યાયનો કયો જ્ઞેય બનવું છે એ નિશ્ચિત છે. જ્ઞાનની યોગ્યતામાં કયા જ્ઞેયની યોગ્યતા છે અને કઈ યોગ્યતાથી જાણશે બધું નિશ્ચિત છે. આગળ આવવાવાળું છે. પહેલા આટલું સાથે સાથે મારે ત્યાં પહોંચવું છે. સ્ટેશન ત્યાં છે કે મૂળ આધાર તો એ છે. તમે અહીંયા જાણવાનો નિષેધ કર્યો, અહીંયા શિષ્ય કે પરને જાણવાથી તો બંધ થાય છે સાહેબ, અને સ્વને જાણવાથી નિર્જા થાય છે. એટલે આપણે પરને જાણવાનું બંધ કરી દઈએ. પંડિતજી કહે છે કે એમ નથી, બહુ ઉલટો વિચાર કરે છે. અહીંયા તો ઉપરથી એમ કહે છે કે પરનું જાણવું, પર સંબંધી કે સ્વ સંબંધી જાણવાનો કોઈ આમાં કોઈ એમાં એની કોઈ મેટર જ નથી. તો વિતરાગ ભાવથી જાણ. અરે ઉપરથી આત્માની અનુભૂતિ થઈ ગયા બધી, આત્મા જ જ્ઞેય બને એ વાત એવો દમ નથી, એ વાતમાં કઈ માલ જ નથી. અને એને તો પરપદાર્થ બી જ્ઞેય બને, એનો વિશેષ બી જ્ઞેય બને, શરીર બી જ્ઞેય બને, પણ એનાથી કોઈ રાગ થતું નથી. ખ્યાલ? વિતરાગ ભાવથી બધું જાણે છે, એટલા માટે ત્યાં બંધ નથી. એવું કઈ એને લઈને એટલે વિચારનું નામ હે ને, વાસ્તવમાં વિચાર અને નિર્વિકલ્પ બે કહ્યું ને. વિચારનું નામ વિકલ્પ અને નિર્વિચાર નામ નિર્વિકલ્પ એમ નથી. વિચાર પ્યોર જ્ઞાનની પર્યાય છે, પણ આપણા વિચારો શું છે? રાગ સહિત જાણે છે. હવે મેઇન મેટર તો ત્યાં લઈ જવું છે. જો નિર્વિચાર થવાનું નામ નિર્વિકલ્પ નથી. બરાબર છે? તો વિચાર અને વિકલ્પ, વિચાર અને વિકલ્પ. હવે મોક્ષ માર્ગમાં વિકલ્પ શબ્દ વાપર્યો હોય, મોક્ષ માર્ગના પ્રકરણમાં તો વિકલ્પ શબ્દ વાપર્યો ત્યારે રાગાત્મક વિકલ્પ, ગે મિશ્રિત જ્ઞાન. વિકલ્પ જ્ઞાન છે, પણ ગે મિશ્રિત જ્ઞાન છે, રાગ મિશ્રિત જ્ઞાન છે, રાગ સહિત જ્ઞાનની પ્રવૃત્તિ છે, રાગથી પ્રેરિત થઈને જ્ઞાનની પ્રવૃત્તિ. હેલો? રાગનો આધાર લઈને જ્ઞાનનું પ્રવર્તન, રાગની ડિમાન્ડ કરવા માટે અજ્ઞાન થઈને મતલબ કે કાંઈ પણ વિચાર્યા વગર જ્ઞાને ઝુકાવી દીધું, એનું નામ વાસ્તવમાં સવિકલ્પ છે. હેલો? રાગ દ્વેષમાં ડિમાન્ડ થાય છે અને જ્ઞાન એને આધીન થઈ જાય છે. મોહને વશ થવાવાળું થયેલું જ્ઞાન, ખંડ જ્ઞાન આજે આવ્યું છે. ખંડ જ્ઞાન, રોકાયેલું જ્ઞાન, રાગ સહિત રોકાયેલું જ્ઞાન. પછી એમાં 31મી ગાથા એક દિવસે યાદ કરી હે ને. અજ્ઞાનીનું જ્ઞાન, ખંડ જ્ઞાન. ખંડ જ્ઞાન એટલે પદાર્થોમાં રોકાઈને વિચારીને, અવિચાર શબ્દ વિચાર બોલી, વિચારીને એટલે કાંઈ બી કોઈ બી મનોગત કલ્પના પૂર્વક, એની ખોટી સોચ પૂર્વક, એ સંબંધી ખોટી સોચ પૂર્વક, એની ખોટી માન્યતા પૂર્વક પદાર્થોમાં વિચાર કરવો, પદાર્થોનું જ્ઞાન કરવો, એનું નામ શું છે? વિકલ્પાત્મક જ્ઞાન, સવિકલ્પ જ્ઞાન.
તો એ સવિકલ્પ જ્ઞાન વાસ્તવમાં એ રીતે બંધનું કારણ છે, રાગ સહિત હોવાના કારણે. જ્ઞાન બંધનું કારણ નથી. એ જ્ઞાન રાગની સંગતિ કરીને, રાગની ડિમાન્ડ માટે પોતાને ભૂલીને, પોતાની હસ્તી, પોતાની અસ્થિ, પોતાનું સ્વરૂપ ભૂલીને રાગમય થઈ અને ખંડ રૂપે પ્રવર્તે છે, ગૃહોમાં પ્રવર્તે છે. આ રીતે કોઈની કોઈ કલ્પનાથી, એટલા માટે એ દુઃખી થાય છે. આજના પ્રવચનમાં આ હતું. તો આ જેવી રસ્તો કાઢ્યો કે એના કરતા શું, એના કરતા છાળવાનું બંધ કરી દઈએ તો કે એ છે નહીં. આ તો મેં શરૂઆત કરી છે. હજુ આ સામાન્ય વિષય બહુ વિષય આવવા વાળો છે. હા, મિશ્ર શબ્દ છે, રાગ મિશ્રિત આવે ને, મિશ્રિત શબ્દ આવે. હા, મિશ્રિત આવે, રાગ મિશ્રિત જ્ઞાન એટલે ચારિત્રની પર્યાય અને જ્ઞાનની પર્યાય બે મિશ્રિત કરીને આવ્યું ને તેમ જ છે. તો હવે ખ્યાલ આવે વિચાર, નિર્વિચાર ને મારે તો વિચાર કરવો જ નથી, વિચાર જ ના આવવો જોઈએ. અરે વિચાર આવવો જોઈએ કે ના આવવો જોઈએ તારા હાથની વાત નથી, હે ને? આ ગજબ છે. અને આપણું જ્ઞાન આપણે આધીન નહીં, હેલા કે નહીં? આપણે જેમ જાણવું હોય એમ ના જાણી શકીએ. આને નથી જાણવું, આને જાણવું છે તો કહે છે કે જ્ઞાન, તું જે આધીનતા માને છે ને, તો કહે છે કે જ્ઞાન ઈચ્છાને આધીન પ્રવર્તું તો જ્ઞાન પરાધીન થઈ જશે. હેલા કે નહીં? જ્ઞાન એટલું સ્વતંત્ર છે કે તું ઈચ્છા કઈ બી કરે પણ એ ઈચ્છાને આધીન નહીં થાય, એનું જાણવું સ્વતંત્ર છે. એટલી બધી બેટરો આવે છે આમાં, બહુ બારીક સંધિ છે ને, એટલે ખ્યાલ નથી આવતો. રાગ અને જ્ઞાન એને બે એક જ આત્મામાં, એક જ ક્રિયામાં એવી રીતે વર્તી રહ્યા છે કે જાણે આપણને રાગ અને જ્ઞાનનો ભેદ જ ખ્યાલ નથી આવતો. અને જ્ઞાન જ્યારે રાગ સહિત વર્તે છે ત્યારે રાગ જ્ઞાન લાગવા લાગે છે. જ્ઞાન લાગવા લાગે છે એટલે કાર્યકારી લાગવા લાગે છે. કોણ કાર્યકારી લાગવા લાગે છે? રાગ. શામાં? જ્ઞાનમાં. આ સંસાર ચાલી રહ્યો છે. હું વિચાર કરજો, વિચાર કરવાથી કાંઈ મીઠ પડશે. હા, અનુભવમાં આવે. રોજ દાખલા છે ને. આપણે તો આ બધું જે જાણીએ છીએ, આપણે માનો કે તમે 24 કલાક જ્ઞાન જે કરે છે તો કોઈને રાગ લઈને પ્રવૃત્તિ કરે છે. માનો કે તમે અહીંયા આવ્યા, અહીંયા જાણવાનો પ્રસંગ છે તો કેમ જાણવાનો પ્રસંગ છે? કેમ નહીં? અમારે શાસ્ત્ર જાણવું છે. શાસ્ત્ર જાણવાની ઈચ્છા સહિત જાણવાની પ્રવૃત્તિ ચાલે છે. તો એમાં શું ખોટું કર્યું? પૂર્વમાં હોય ના હોય એની વાત નથી, પરંતુ એને તમે શાસ્ત્ર જાણવાની ઈચ્છાને તમે શું માની લીધું? ધર્મ. આ લોકો તો ટીવી જાણે છે, સિરિયલો જાણે છે, તો તમે આખું ક્યાંથી ક્યાં જ્ઞેયોની ઓરથી, રાગની ઓરથી, શુભ રાગ અને અશુભ રાગ, અને શુભમાં બી માન લો કે જે જ્ઞાન પર ચિંતન છે એને ધર્મ માની લે છે. એ રીતે કહે છે શુદ્ધ નહીંના વિચારોનું નામ, શુદ્ધ નહીં સંબંધી મતલબ કે રાગનું નામ ધર્મ અને પર્યાય સંબંધી દ્વેષનું નામ વૈરાગ્ય, એવું માની લે છે ને. શુદ્ધ નહીંના વિષય પર રાગ નહીં અને પર્યાય પર દ્વેષ નહીં. આ છે કે નહીં? આ બધી વસ્તુ સમજવા જેવી છે. જો નિર્વિચાર થવાનું નામ નિર્વિકલ્પ નથી. હવે ખ્યાલ આવી ગયો? નિર્વિચાર થવાની વાત નહીં કે બહુ વિકલ્પ, તો વિકલ્પનો તો નિષેધ છે પણ વિચારનો તો નિષેધ કેમ કરે છે? એટલે મારે આ વાત લાવી પડી. વિકલ્પનો તો નિષેધ છે, રાગ મિશ્રિત જાણવાનો તો નિષેધ છે, પરંતુ વિચાર કોઈ બી પદાર્થ, વિચાર જ્ઞાન એ ખાલી વિચાર જ્ઞાન એટલે કોઈ વિકલ્પ નહીં. વિચાર જ્ઞાન એટલે અવિચાર પરસ્પર સ્પર્શ કરો. વિકલ્પનું સ્વરૂપ થઈ ગયું વિકલ્પ સંબંધી. વિચાર કોને કહે છે? લીધું હતું ને, અર્થ શબ્દ અને શું હતું? સંક્રાંતિ હતું, સંક્રમણ. એ રીતે તો અર્થથી શબ્દ ઉપર એ રીતે સંક્રમિત થાય. જે જ્ઞાન સંક્રમિત થાય, જ્ઞેયથી જ્ઞાંતર થાય. કોઈ જ્ઞેય આ જ્ઞેયને જાણવા, વિચાર જ્ઞાન એવી પરિસ્થિતિ ક્ષાયિક જ્ઞાનમાં એક સાથે થાય છે. આપણે એક જ્ઞેયની સન્મુખ થવું પડે છે, એ રૂપે પ્રવૃત્તિ થાય છે. પછી બીજા જ્ઞાનનું જ્ઞાન કરવું હોય તો એ જ્ઞાનથી હટવું પડે છે, જ્ઞેયના જ્ઞાનથી. બીજા તો એ જે હટવું પડે છે, એ જે ભેદ પડે છે, જ્ઞેયની વર્તી જ્ઞાનમાં જે ભેદ પડે છે, અથવા તો જ્ઞાનમાં જાણવામાં જે આ પ્રકારે ક્રમ પડે છે, હેલાવે કે નહીં? જ્ઞાનનું આ રીતે પરિવર્તન, એક જ્ઞેયથી બીજા જ્ઞેય પર જવાની પ્રવૃત્તિ થાય છે જાણવાની, એનું નામ શું છે? વિચાર. તો એનાથી મોહ, એનાથી રાગ નથી થતો. એ તો વિચાર જ્ઞાનનું, છદ્મસના વિચાર જ્ઞાનની પરાકાષ્ઠા છે, જાણવાની એ પ્રકારની પ્રોસેસ છે. એનાથી કોઈ પ્રકારે બંધ થતો નથી.
એ રીતે અહીંયા કહે છે. બહુ જોરદાર છે. જો એટલે વિચાર, શુભ વિચાર, અશુભ વિચાર, એ જે વિચાર કહ્યું ને તો આપણે વિચાર યાદ આવી ગયો. આપણું જે સમજણ છે ને, એ વિચારની જે સમજણ છે શુભ અશુભ સાથે જ છે. હવે તમે જે કહો છો ને આપણે શુભ વિચાર, હવે શુભ વિચારમાં 2 ગુણના કાર્ય છે. તો એ શુભ વિચારમાં વિચાર તો પ્યોર જ્ઞાન છે એ વખતે બી, અને પ્યોર જ્ઞાનમાં શુભ ભાવનું વાસ્તવમાં એની સ્વચ્છતામાં શું થાય છે? ઝલકવું જ થાય છે. પરંતુ એ ઝલકવું થાય છે, જેમાં ઝલકવું થાય છે એ વિચાર રૂપ જ્ઞાન, અને એ જ્ઞાનમાં જ્ઞાન સામાન્ય જાણવા વાળો હું એમ ન લેતા એમાં જે શુભ આવ્યું ઝલક્યું એની સાથે સંધિ કરીને મને શુભ વિચાર આવ્યા, મને સારા વિચાર આવ્યા, મને ખરાબ વિચાર આવ્યા, મને બહુ સારા વિચાર આવ્યા, તમને સારા વિચાર નથી આવતા, એમ કહીને એને શુભની સાથે મિલાવીને રાગ દ્વેષ પક્ષપાત કરીને સંસાર વધારે છે. હેલો, અમને તો ઋષભ કેટલા સરસ વિચાર આવે, અમે દિવસમાં 4 કલાક સ્વાધ્યાય કરીએ છીએ. સ્વાધ્યાયનો ભાવ શું છે? શુભ ભાવ. એની સાથે કનેક્શન કરે છે એટલે એનો સંસાર ત્યાં ચાલુ થઈ જાય છે. અને ત્યાં જ જ્ઞાન સામાન્ય એ જ સ્વચ્છતામાં એ શુભ ભાવ ઝલકે છે. ખરેખર શું થાય છે જ્ઞાનમાં? અને ત્યાં જ્ઞાન તો માધ્યમ છે, સમજો. જ્ઞાનના માધ્યમથી શુભથી ભિન્નતાનો અનુભવ કરવાનો છે, અને જ્ઞાનના માધ્યમથી, જ્ઞાન ક્રિયાના માધ્યમથી શુભનો અકર્તા બનવાનો છે. એટલે ત્યાં જ્ઞાતા દ્રષ્ટારૂપ અનુભવ કરવાની વાત છે. જ્ઞાનમાં જાણવાની ઓરથી ચર્ચા વાસ્તવમાં કરવાનો જ નથી. આવી સમસ્યા હું તો ત્યાં જ પૂર્ણ વિરામ કરું. ક્યાંય બી મને જ્યારે સમસ્યા બિરાજમાન હોય ને તો મને ખ્યાલ છે કે સ્વપર પ્રકાશક મારે આધાર લેવાનો જ છે વેદ જ્ઞાન માટે. તો પહેલથી કહું, કોને જાણે છે, કેટલું જાણે છે, સ્વને જાણે છે કે પરને જાણે છે, એ વાસ્તવમાં સ્વપર પ્રકાશકના આધ્યાત્મિક વિષયમાં, સ્વપરને જાણવાના વિષયમાં એ વિષય જ નથી. એ વિષય જ નથી. આપણે એને લઈને આપણે બહુ ચર્ચાઓ કરી, પણ વચ્ચે આવે એટલે એની કોમેન્ટ્સ જ્ઞાનીઓ કરતા હોય છે. પરંતુ ખરેખર તો જાણવાની ઓરથી, માનો કે પ્રકાશનની ઓરથી લીધું શુભનું શું થાય છે જ્ઞાનમાં? શુભ વિચાર. તો ત્યાં શુભ ભાવ પણ છે અને વિચાર જ્ઞાન પણ છે. જ્ઞાનના વિચારરૂપ ડેવલપમેન્ટ બી છે. તો એ વિચારરૂપ જ્ઞાનમાં શુભનું શું થયું? જાણવું થયું. જાણવું થયું એટલે એની સ્વચ્છતામાં આ શુભ ભાવ છે, જાણવું થયું. થયું તો એમ કોને? જ્ઞાની કે અજ્ઞાનીને? બધાને. હવે જ્ઞાની અજ્ઞાની ક્યાં બેઠું છે? ત્યાં. હવે જ્ઞાની ક્યાં ને અજ્ઞાની ક્યાં? તો એ જે શુભનું જાણવું થયું, તો જેમાં જાણવું થયું, જે સ્વચ્છતામાં જાણવું થયું, એ જે સ્વચ્છતારૂપ જે વિચારરૂપ જ્ઞાન છે, એ જ્ઞાન વિશેષ જે છે, એ વિશેષમાં સામાન્ય શું છે? એ વિશેષમાં જાણવું સામાન્ય છે, અથવા જાણવું એનો નેચર છે. એ નેચર ન પકડ્યો, જ્ઞાનમાં જ્ઞાનને ન જોયું, જ્ઞાનમાં જ્ઞેય જણાવવામાં આવ્યો, જ્ઞેયને પ્રસિદ્ધ કર્યું, જ્ઞેયનું પ્રકાશન થયું, એ જ્ઞેયાકારનું જ્ઞાન થયું. એમાં જાણવું જે પ્રકાશવું હતું એ જાણવાને પકડ્યું નહીં, અને શું પકડી લીધું? જ્ઞેયને. કાં તો પછી જ્ઞેયાકાર જ્ઞાન, મેં જાણ્યું અભિમાન, કાં તો મેં આ જાણ્યું જ્ઞેયનું અભિમાન. અરે આ જાણ્યું એટલે આ જાણ્યું એટલું જ નહીં, જાણવાની ઓરથી નહીં, એ તો ઓર આગળ વધી જાય છે. મને બહુ શુભ વિચાર આવ્યો, મને આવ્યો, મારો વિચાર છે. શુભ ભાવ તને આવ્યો, તું પરિણમ્યો છે, એ અપેક્ષાથી બરાબર છે, પણ એનું કોઈ પ્રાઉડ ફીલ કરવા જેવું છે કે એને મિલાવીને અનુભવ કરવાની જરૂર છે, કે એને મિલાવીને તારી પહેચાન કરવાની જરૂર નથી. એને મિલાવીને પહેચાન કરે છે. જ્યારે અશુભ આવે તો હીન અનુભવ કરે, અને શુભ આવે તો અધિક અનુભવ કરે. અરે અશુભ આવે તો બી હીન અનુભવ કરવાની જરૂર નથી. હીન અનુભવ કરવાની એટલે એની કઈ પ્રેરણા નથી, એના પોષણની વાત નથી. અરે એ કરવામાં આવે તો બી જ્ઞાન જે સ્વભાવ છે, એ જ્ઞાન સ્વભાવ એનાથી ભિન્ન જાણવાનો પ્રયાસ કરી શકે છે. એ તરફ આપણી તાકાત તરફ ધ્યાન આપવાનું. મને તો અશુભ આવે છે, હું તો આટલું વાંચું છું તો એ મને અશુભ આવી જાય છે, તો એની સાથે બહાર જ નથી આવતો. એ શુભ અશુભની દુનિયામાં વિચારરૂપ જ્ઞાન એજન્ટ, વિચારરૂપ જ્ઞાન પરફોર્મન્સ એના શુભ શુભની સાથે મિલાવીને પોતાની અસ્થિ હસ્તીનો સ્વાદ લેતો નથી. એનું નામ વાસ્તવમાં સંસાર છે. ખ્યાલ આવ્યો કે નહીં? બહુ બધી બાબત છે. વિષય તો બહુ જોરદાર છે ભાઈ. ખ્યાલ આવ્યો? એ લખ્યું ને, નિર્વિચાર થવાનું નામ નિર્વિકલ્પ નથી. કેમ કે છદ્મસનું જાણવું વિચાર સહિત હોય છે. તો એ પેલા વિચાર તો રહેશે. કોના વિચારો રહેશે? કોઈ બી ના રહે. અથવા એ વખતે જે જ્ઞાનની યોગ્યતા હશે એ જ્ઞેય બનશે. ખ્યાલ આવ્યો કે નહીં? એમાં સ્વજ બનવું જોઈએ, આગ્રહ પરત બનવું જોઈએ, એવી કોઈ વાત નથી. અરે જ્ઞાનદર થયા રાખે. સ્વદ્રવ્ય પર શુદ્ધોપયોગમાં બી હું આ ખુલાસા કરીશ. શુદ્ધોપયોગમાં બી પર સંબંધી જાણવું થાય છે.
હાલ તો શુદ્ધ ઉપયોગ કેમ કહો છો કે પર સંબંધી જાણવું થાય છે તો પણ રાગ દ્વેષ નથી એટલે શુદ્ધ ઉપયોગ. પરને જાણવું થાય છે એટલે અશુદ્ધ નહીં. પરને જાણવું થવા છતાં ઉપયોગમાં પરરૂપ પદાર્થનું જ્ઞાન હોવા છતાં એ વખતે રાગ સહિત નથી જાણતું, રાગનો અભાવ છે એટલે એ ઉપયોગને શુદ્ધ ઉપયોગ કહેવાય. આગળના પ્રશ્નમાં હા બહુ જ આ બહુ બધી વિધિ હું તમને મારે કેમ બધું એક સાથે આવી ગયા છે, બધું વાંચું છું ને અને મારો રાગ એટલો આવી જાય છે કે બધું એક જ દિવસ બતાવી દઉં, એટલા માટે બધી બધી વાતો થોડી થોડી આવી જાય. હા જો ખાલી વાંચી લઉં છું. તેનો અભાવ માનતા જ્ઞાનનો પણ અભાવ થાય ત્યારે ફરીથી નિર્વિચાર થવાનું નામ નિર્વિકલ્પ નથી, કેમ કે છદ્મસનું જાણવું વિચાર સહિત હોય છે. છદ્મસનું વિચાર સહિત હોય, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય. તેનો અભાવ માનતા એને નિર્વિકલ્પના નામે વિચારનો અભાવ માનતા વિચાર થવું જ ના જોઈએ, કોઈ બી પદાર્થનો વિચાર જ ના આવવો જોઈએ. તો કહે છે કે તો એ જ્ઞાનનો પણ અભાવ થયો તો ત્યારે એ તો જડપણું થયું, પણ આત્માને એ હોતું નથી, આત્માને એવું બનતું નથી. માટે વિચાર તો રહે છે. ક્યારે રહે છે? એ નિર્વિકલ્પ દશાની વાત છે. નિર્વિકલ્પ દશામાં પણ વિચાર તો રહે છે. અને પછી આગળ કરીએ કોનો કોનો વિચાર રહે છે તો કે સ્વનો પણ રહે, પરનો પણ રહે. અને સ્વનો પરનો પછી સામાન્યનો પણ રહે અને વિશેષનો પણ રહે. વિશેષના જ્ઞાનથી પર્યાયના જ્ઞાનથી પર્યાય દ્રષ્ટિ નથી થવાતી અને પર્યાયના જ્ઞાનથી બંધ થતો. પર્યાયની દ્રષ્ટિથી બંધ થાય છે, પર્યાયના લક્ષથી બંધ થાય છે, પરંતુ પર્યાયના જ્ઞાનથી બંધ થતો નથી. એ અહીંયા કુલ મળીને કહેવું છે. ચર્ચા આગળ થશે.